નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત, પોલીસ ચેકિંગ શરૂ। રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરાયો છે। શહેરના તમામ મુખ્ય ચોકમાં પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ શરૂ કરવામાં આવી છે। અંદાજે 400 પોલીસ જવાનો દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે હેલ્મેટનો કાયદો 1988થી અમલમાં છે। તેમણે ઉમેર્યું કે અકસ્માતના કિસ્સામાં હેલ્મેટ લોકોને હેડ ઇન્જરીથી બચાવે છે। પોલીસ અધિકારીઓએ ખાસ ધ્યાનમાં આપ્યું કે જે બાઇક ઉપર પતિ પત્ની સાથે બાળક મુસાફરી કરતી વખતે બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 3000 હેલ્મેટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। જો સ્પોન્સર વધશે તો આ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ આગળ પણ ચાલુ રાખવામાં આવશે। જેના રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ ચટલાસણા। હેલ્મેટ કરું તો એટલે અમુક સિચ્યુએશન છે પ્રેક્ટિકલ પોલીસ જોશે એ આમ તો કાયદો તો એવું જ કહે છે કે આગળના રાઇડર અને સહ રાઇડર એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે। બેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી, પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે, પાછળ 12 વર્ષ 15 વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે। એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી। આ એક આદતની વસ્તુ છે। આપણે કોઈ પણ રમત જોઈએ છીએ કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા, પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે। તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે। એમાં ક્યાંય બીવાની જરૂર નથી, કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય। એ થોડોક ટાઈમ હોય, થોડોક ટાઈમ આપણે આદત આવી જ જાય। હેલ્મેટ વિરોધી સમિતિ કહી રહી છે કે ડરતા નહીં, 500 રૂપિયા ન ભરતા અમે ફ્રીમાં કેસ લઈશું। એ સમિતિનો અધિકાર છે, એ નાગરિકોની બનેલી સમિતિ છે, એમને વિરોધ કરવાનો અધિકાર છે। હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ 500 રૂપિયા તો લેવાની જ છે, તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે। આપ કદાચ કોઈ પણ કારણ સંજોગવશાત માનો કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે, તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો। આપણી સમિતિ એમ કહે છે અમે 500 રૂપિયામાં તમારો કેસ લડી આપીશું, 500 રૂપિયા એ પણ માંગી રહ્યા છે, તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કરી દો, તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે। અમુક લોકો કહી રહ્યા છે કે 500નો દંડ જે છે એના કરતાં લોકોને પોલીસ જ હેલ્મેટ આપે તો શું થશે? આપ મીડિયાના માધ્યમથી જણાવીશ કે આપને કદાચ ખ્યાલ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ રાજકોટ સિટીમાં 3000થી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે। અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ। હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગરૂપે।